ચમ ઢીલા ઢીલા ખાઓ મજા ને શીખ શું? મજા જ છે હવે. કાઠિયાવાડમાં ને સૌરાષ્ટ્રમાં બધે ખોખી પાણીમાં તરે છે, કાંઠામાં ને ગુજરાતમાં નળકાંઠામાં બધે ડાંગર તરે છે, અને વચમાં આપણે કપામાં તરવી હી. કપા વીણવાનો ટાઈમ થયો તો પાણીમાં પસપસે છે. શું ખાવું ભાવે? ખેડૂતની હાલત નબળી છે તો મજૂરિયાની હાલત કેવી હશે એ કહું. એમાં શું ખાવું મારે? એક તો માણાએ ચોમાસું માન નીણ વગીનું કાઢ્યું હોય ઢોરાને, અને એમાં હવે નવી નીણ ભરવાનો ટાઈમ આવ્યો તો બિચારાને નીણ અહીં તે ડાંગરે પલ્લી જાય, ઢોરાની ઓલું ખોખાની ઓલી પલ્લી જાય, અને કડબું બિચારાને પલ્લી જાય, તો ઢોરાનું શું થાય? ધુમાડો કર્યો તો એ વરસાદનો ઓલવી ગયો, અને ઢોરાય તે ટાઢી ટાઢી નીણ ખાય છે. કડકડી હતી ને બદલે ઠરી જાય બધી. આ બે ઢોરા તો ઢોરાની હાલત સવડું સવડું ખાય છે, અને નીણ તો છે પણ પલ્લી જાય છે, બધી ટાઢી થઈ જાય. આપણે આવું થાય છે તો બિચારા ઝાઝા ઢોરાવાળાની શું હાલત હશે? અને ઢોરા ભૂખ્યા રહેતા હશે. માણસ તો ગમે ત્યાં ગોતી લે, પણ ઢોરાને કેવર આવે ને કાં? બોલ તો ખરો કંઈક. હજી ચાલુ છે સવારનો, હજી ચાલુ છે. રહી જા મારા વાલા, રહી જા. માણાના પુણે નહીં તો ઢોરાના પુણે રહી જા. માણાને ઘરમાં નીણ નથી બિચારાને. રહી જા તો સારી વાત છે. હવે